ભાઈ ધીરે ધીરે એમ કહેવાય ને કે ભાઈ આપણે આ મલુમાળીની જે એમ કહેવાય ને કે સેના છે એમાં બધાય જોડાતા જાય છે અને એમાં હજી એક નવું નામ જોડાયું છે GJ5 ફેન્સી ડોસા એમના સંજયભાઈ અમારા પ્રીમિયરમાં આવ્યા હતા અને એમણે જોયું કે આ ફિલ્મની અંદર જે મેસેજ છે એ આપણે બધા લોકો સુધી પહોંચાડવો છે એ ખુદ રડેલા હતા. બરાબર સંજયભાઈ, પહેલાં તમને ફિલ્મ કેવું લાગ્યું? એકદમ મસ્ત. આજની જનરેશન માટે એક વખત જોયા જવું જરૂર છે. 100%. મને ગમ્યું. અને બીજું કે તમે જ્યારે જોતા હતા બરાબર છે, બધા લોકોની આંખમાં લગભગ આંસુ હતા બરાબર છે. પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે લગભગ 18 જેટલા આપણા આઉટલેટ છે ને આપણા સુરતમાં આપણા 8 છે. હા, ઓલ ગુજરાતમાં 38 જેટલા છે. 38, સોરી 18 નહીં, આખા ગુજરાતમાં 38 જેટલા આઉટલેટ છે. 2015 મતલબ લગભગ 10-11 વર્ષથી આ જૂની આખી બ્રાન્ચ છે બરાબર. છતાં પણ હજી સુધી ક્યારેય એણે કોઈ પણ જાતની ઓફર આપી નથી. તમે ક્યારેય પણ GJ5 ફેન્સી ડોસાના ઓફર જોયો જ નહીં હોય, પણ પહેલી વાર એને એમ થયું કે ભાઈ આ જે ફિલ્મ છે એ લોકો સુધી પહોંચે એની માટે થઈને સ્પેશિયલ ઓફર આપે છે. શું ઓફર આપશો સાહેબ? મલુમાળી પિક્ચરની કોઈ પણ ટિકિટ લઈને ફેમિલી આવશે તો ફેમિલીને GJ5 તરફથી કોઈ પણ બ્રાન્ચે સુરતની એક ગોટાળો ફ્રી આપવામાં આવશે. બરાબર છે ભાઈ, ફેમિલી લઈને આવો અને GJ5 આપણી જે મલુમાળી છે એની ટિકિટ બતાવો એટલે અહીંયાથી ગોટાળો તમને વિના મૂલ્યે આપી દેવામાં આવશે. થેન્ક યુ વેરી મચ સર, અમારી માટે જોડાયા છો. અને ગુરુભાઈ, આ અમારી કોઈ સ્કીમ નથી. મલુમાળીને પ્રમોટ કરવા માટે અને આજની જનરેશનને સમજવા માટેનું પિક્ચર છે, જેથી કરીને લોકો પિક્ચર જોવા જાય અને અમારી પણ મુલાકાત લે. અમે ક્યારેય સ્કીમ આપી નથી અને ક્યારે ભવિષ્યમાં આપશું નહીં. ગુરુભાઈની ટીમને માન આપીને આજે અમે એક આ સ્કીમ આપીએ છીએ. આ ઓફર નથી, અમારો પ્રેમ છે. થેન્ક યુ. બસ આવો જ પ્રેમ તમે આપતા રહેજો. તમે એકવાર ફિલ્મ જોવા જાઓ, તમને એમ લાગે ને ખરેખર કે આ સંદેશો લોકો સુધી પહોંચાડવો છે બરાબર છે, તો અમને DM કરો, મેસેજ કરો, તો અમે પણ તમારે ત્યાં આવશું અને તમે પણ અમારી જે આજે અમે એક યજ્ઞ શરૂ કર્યો છે એમાં તમે પણ સાથીદાર થાઓ. પ્લીઝ અમારા મૂવીને સપોર્ટ કરજો. તમારું એક શેરિંગ, એક ટિકિટ અમારો જુસ્સો વધારશે. જો તમે સપોર્ટ નહીં કરો ને તો ફરી અમે અમારી ટીમ આવી રીતના ક્યારે સાહસ નહીં કરી શકે, કોઈ પણ પ્રોડ્યુસર સાહસ નહીં કરી શકે. સો પ્લીઝ આવા કન્ટેન્ટ આવનારી પેઢીને જોવા મળે એના માટે પ્લીઝ જજો થિયેટરમાં. થેન્ક યુ. બાકી આ રીલને લાઇક શેર ફોલો કરી દેજો, બધા લોકો સુધી પહોંચાડજો અમારી વાતને. અને બાકી તમને ખબર જ છે ભાઈ, ફેન્સી ડોસા ખાવા તો ક્યાં પહોંચી જવાનું? GJ5. તો ચલો ભાઈ, મળીએ ફરી પાછા થિયેટરમાં મળીએ. ત્યાં સુધી સૌ ડરે ને રામે રામ.